ભરૂચના ગંધાર ગામે આહિર સમાજ વડીલો પ્રત્યે આદર અને સંસ્કારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી સમાજના 75 વર્ષથી વધુ વયના 300 જેટલા વડીલોના કુમકુમ પગલા પાડી નવનિર્મિત સત્સંગ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આધુનિક યુગમાં જ્યાં વડીલો પ્રત્યેની સંવેદનાઓ ઓછી થઈ રહી છે, ત્યાં ભરૂચના ગંધાર ગામે આહિર સમાજ વડીલો પ્રત્યે આદર અને સંસ્કારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગંધારના ભાઠા સ્થિત નવનિર્મિત સિબિલિયાઈ માતાજી અને મોગલ માતાજીના મંદિર પરિસરમાં વિશાળ સત્સંગ હોલ, વહીવટી કાર્યાલય અને પશુઓ માટેના ચબૂતરાનું લોકાર્પણ સમાજના 75 વર્ષથી વધુ વયના 300 જેટલા વડીલોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગની વિશેષતા એ રહી છે કે સમાજની બહેનો દ્વારા તમામ વડીલોનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। વડીલોના કુમકુમ પગલા પાડી નવનિર્મિત ભવનમાં પ્રવેશ કરાવી તેમનું લોકાર્પણ કરાયું હતું। સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા તમામ વડીલોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। આહિર સમાજની આ પરંપરાના કારણે આજે પણ આ સમાજની એક પણ વ્યક્તિ વૃદ્ધાશ્રમમાં જોવા મળતી નથી, જે ગર્વ લેવા જેવી બાબત છે। વર્ષો પૂર્વે જ્યારે આહિર સમાજના લોકો પશુપાલન માટે ગંધારના ભાઠામાં રાતવાસો કરતા, ત્યારે જંગલી જાનવરો અને લૂંટારાઓથી રક્ષણ મેળવવા બિલિયાઈ માતાજીની સ્થાપના કરવામાં આવી। માતાજી પશુધનનું રક્ષણ કરતા હોવાથી અતૂટ શ્રદ્ધા આજે પણ કાયમ છે। દર વર્ષે શ્રાવણ સુદ 14ના દિવસે ભરૂચ અને સુરત જિલ્લામાંથી હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે। આ લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને વડીલોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। એમાં એક વિચાર આવ્યો અમને કે જે ઓફિસ બનાવી છે અત્યારે અને શેડ બનાવ્યો છે, વર્ષોથી પરંપરા ચાલતી આવી છે। ડેરીમાંથી આજે સર્વ મોટું મંદિર બન્યું છે અને ધીમે ધીમે એ પ્રક્રિયા આગળ જતાં આજે એક સારું એવું સુવિધાનું કેન્દ્ર બનાવવા માટે જહેમત ઉઠાવી હતી વાગરાના અમારા ઈશ્વરભાઈ આહિરે, કે જે આ શેડ તૈયાર કર્યો છે અને ઓફિસ તૈયાર કરી છે। તેના ઉદ્ઘાટન પ્રસંગે અમને એક વિચાર આવ્યો કે આપણે કોની પાસે કરાવ્યું, ત્યારે અમે બેસીને નક્કી કર્યું કે જો બહારથી કોઈ નેતા અભિનેતા બીજાને બોલાવીએ તો એ યશ અમને થોડુંક અજગુતું લાગ્યું, એટલે અમારા જ સમાજના એવા વયોવૃદ્ધ જે મહિલાઓ છે, જે બહેનો છે, એમને બોલાવીને એમનું સન્માન કરવું અને એક વંદના કાર્યક્રમ કરવાનો વિચાર આવ્યો અને એના થકી આજે અમારા ભરૂચ જિલ્લાની અંદરથી દરેક તાલુકાઓમાંથી 75 વર્ષની ઉપરની મહિલાઓને અમે બોલાવ્યા છે અને એમાં લગભગ 45 મહિલાઓ આવી છે। સાથે સાથે વૃદ્ધો પણ જે ઉંમર છે કે જે 116 સદી બતાવી ગયા છે, એટલે 105ની ઉપર છે, 90 વર્ષ છે, એ લોકોને પણ આજે અમારે સન્માનિત કર્યા છે અને એમના દ્વારા આજે આ ઓપનિંગ કર્યું છે શેડનું અને ઓફિસનું। આજરોજ સમાજના વિવિધ વિકાસલક્ષના કામો એની ચર્ચા કરી છે અને સમાજ દિન પ્રતિદિન આગળ જાય। ભરૂચ જિલ્લાની અંદર 40% વસ્તી છે, તો એના સ્વરૂપે અમે એક આ કાર્યક્રમ કર્યો છે સમાજને જાગૃતિ લાવવા માટે। શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ। મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ। અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ! ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે। માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ। સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે। તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો। બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો।